હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુની અંદર। તો આજે આપણે એક ભરતીની વાત કરવા જઈ રહ્યા છીએ, જે છે રેલવે બોર્ડ દ્વારા એનટીપીસી એટલે કે નોન ટેકનિકલ પોસ્ટ માટે રેલવે રિક્રુટમેન્ટ આરઆરબી દ્વારા એક ભરતીની જાહેરાત થઈ છે, જેમાં કુલ જગ્યાઓ રહેશે 8113। ઓકે, તો જગ્યાઓ, પગાર, પોસ્ટ વગેરે શું છે બધું એક જ વિડીયોમાં આપણે જોઈ લઈશું। તો પહેલાં વાત કરીએ તો રેલવે દ્વારા ભરતી છે, રેલવે ભરતી બોર્ડ એટલે કે આરઆરબી દ્વારા। ઓકે, એનટીપીસી એટલે કે નોન ટેકનિકલ પોસ્ટ માટેની ભરતી છે, જેમાં ટોટલ પોસ્ટ રહેશે તમારી 8113। ઓકે, તો પોસ્ટ કઈ કઈ છે તો તેની વાત કરીએ તો ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર, સ્ટેશન માસ્ટર, ગુડ્સ ટ્રેન સર્વિસ મેનેજર, જુનિયર એકાઉન્ટન્ટ, આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ, સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ। ઓકે, આપણે આગળ વિડીયોમાં આ બધાની ક્વોલિફિકેશન શું છે, પગાર શું છે, એ બધું આપણે આગળ જોઈએ છીએ। ઓકે, તો હવે આગળ વધીએ વિડીયોમાં। તો લાયકાત તમારી રહેશે ગ્રેજ્યુએટ। ઓકે, તો ફોર્મ ભરવાની તારીખ જોઈએ, ઇમ્પોર્ટન્ટ ડેટ્સ તો એ છે ફોર્મ ભરવાની 14/9 એટલે કે 14 સપ્ટેમ્બરથી ચાલુ થશે, અને લાસ્ટ ડેટ રહેશે તમારી 13 ઓક્ટોબર એટલે કે 13/10। ઓકે, ઓનલાઈન ફી માટેની છેલ્લી તારીખ ફી ભરવા માટેની 13/10 એટલે કે 15/10 તો એ રહેશે 15 ઓક્ટોબર સુધી, અને કરેક્શન માટે તમને વિન્ડો આપવામાં આવશે જે રહેશે 16 ઓક્ટોબર સુધી। ઓકે, લાયકાત વય મર્યાદા તમારી રહેશે 18 થી 33 વર્ષ। ઓકે, તો હવે વાત કરીએ ડિટેલમાં। તો જે પહેલી પોસ્ટ હતી આપણી ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર, એના માટે પે લેવલ 6માં તમને આપવામાં આવશે, એટલે કે 35,400 રૂપિયા તમારો પગાર રહેશે। ઓકે, તો એજ્યુકેશન તમારી રહેશે ડિગ્રી ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી એટલે કે ઇક્વિલેન્ટ હોય તો પણ ચાલે, કે એની ગ્રેજ્યુએટમાં તમે ફોર્મ ભરી શકશો। ઓકે, બીજી પોસ્ટ છે તમારી સ્ટેશન માસ્ટર, તો એના માટે પણ તમારો પગાર રહેશે 35,400 રૂપિયા, જે મીડિયમ સ્ટાન્ડર્ડ A2ની અંદર આવશે। ઓકે, તો એના માટે પણ તમારે એની ગ્રેજ્યુએટ ચાલશે। ત્રીજી પોસ્ટની વાત કરીએ તો તે છે ગુડ્સ ટ્રેન મેનેજર, તેના માટે 5 લેવલ છે, તો તેના માટે રહેશે તમારો પગાર 29,200। ઓકે, એના માટે પણ તમારે ગ્રેજ્યુએશનનું જરૂર પડશે। ઓકે, ચોથી પોસ્ટ છે તમારી જુનિયર એકાઉન્ટન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ, એના માટે તમારે પે લેવલ 5નું રહેશે, અને એના માટે પગાર રહેશે 29,200 રૂપિયા। ઓકે, તે કેટેગરી સ્ટાન્ડર્ડની અંદર C2ની અંદર આવશે। એના માટે પણ તમે શું કહેવાય ગ્રેજ્યુએશનમાં માર્ક્સ છે બરાબર, પરંતુ તેમાં એક ટાઈપિંગ એફિશિયન્સી ઇંગ્લિશ અને હિન્દીની કોમ્પ્યુટરની અંદર એ તમારી જરૂરી રહેશે। ઓકે, ટેસ્ટ લેશે તમારો। અને પાંચમી છે સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ। ઓકે, એ પણ પે લેવલ 5 પ્રમાણે જ આપવામાં આવશે તમને, એ પણ રહેશે 29,200 રૂપિયા તમારો પગાર। એમાં પણ શું કહેવાય તમારી ડિગ્રી રહેશે ક્વોલિફિકેશન ગ્રેજ્યુએટ। ઓકે, અને એમાં પણ હિન્દી ઇંગ્લિશની ટેસ્ટ પ્રોફિશિયન્સી ટેસ્ટ લેશે। ઓકે, તો આગળ વાત કરીએ તો ચલણ તમારે કેટલું ભરવાનું રહેશે, તો ચલણ રહેશે જનરલ, ઓબીસી, AWS માટે 500 રૂપિયા, જેમાંથી તમે પરીક્ષા આપશો એટલે 400 રૂપિયા તમને પરત મળી જશે। ઓકે, એવી જ રીતે SC, ST, PW લેડીઝ માટે 250 રૂપિયા ફી ભરવાની રહેશે, એ તમામ 250 તમને પરીક્ષા આપ્યા બાદ તમને પાછી આપી દેવામાં રહેશે। ઓકે, ફોર્મ ભરવા માટે જરૂર ડોક્યુમેન્ટ શું રહેશે તો કે ફોટો સહી કરેલો। ઓકે, ફોટો સફેદ બેકગ્રાઉન્ડવાળો જ જોઈએ, તેમાં ચશ્મા ટોપી એવું કંઈ પહેરેલું ના જોઈએ, ખાસ ધ્યાન રાખજો, નકર તો તમારું ફોર્મ રિજેક્ટ થઈ શકે છે। ઓકે, બીજું રહેશે આધાર કાર્ડ, જાતિનો દાખલો, LC એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, લાયકાત પ્રમાણે એટલે કે જે તમારું ગ્રેજ્યુએશન છે એ પ્રમાણેની માર્કશીટ, તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી। ઓકે, રજિસ્ટ્રેશન અને ફોર્મ ભરવા માટેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ત્યાંથી તમે જોઈ શકો છો। ઓકે, તો આવા જ વિડીયો માટે અમારી ચેનલ લાઇક, સબસ્ક્રાઈબ, શેર જરૂરથી કરજો। એ બધી જ ભરતીને આપણે સંપૂર્ણ માહિતી લાવીએ છીએ સૌથી પહેલાં, અને ન્યૂઝ પણ લાવીએ છીએ, તો તમારા મિત્રોને શેર જરૂરથી કરજો, જે પણ એ પણ ચૂકી ના જાય। તો થેન્ક યુ।